वडोदरा के सावली से बड़ी खबर सामने आ रही है, जहां पर एक केमिकल कंपनी के डायरेक्टर से करोड़ों की खंडनी मांगने का मामला उजागर हुआ है। जानकारी के मुताबिक सावली के टुंडाव गांव स्थित इंडो एमआई केमिकल कंपनी पर प्रदूषण फैलाने के आरोप लगाकर कंपनी के डायरेक्टर से 15 करोड़ रुपए की खंडनी मांगी गई। ये मीटिंग वडोदरा के सयाजीगंज स्थित एक होटल में गुपचुप तरीके से आयोजित की गई, जहां ये रकम मांगने का दबाव बनाया गया। पुलिस जांच में सामने आया है कि टुंडाव गांव के जीत सिंह राणा, सुनील मैडा और जीत सिंह छत्र सिंह मैडा ने कंपनी के डायरेक्टर को धमकाकर भारी रकम मांगी थी। पुलिस अब इस जांच में जुटी हुई है कि खंडने की इस साजिश के पीछे कौन कौन लोग शामिल हो सकते हैं और फिलहाल इस पूरी मामले में पुलिस ने जांच शुरू कर दी है। સયાજીગંજ પોલીસ સ્ટેશન બીએનએસની 2023ની કલમ 308(2), 319(2), 351 અને 61 મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે, તેમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જે ફરિયાદને ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવી છે। જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। શું છે આખા મામલામાં, એટલે ઘટના શું બની ગઈ? આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ટુંડાવ ગામ પાસે આ કંપની આવેલી છે। આ કંપની પ્રદૂષણ ફેલાવે છે અને એ પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથેની અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે। આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મહેડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી 15 કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માગેલી છે, એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરેલ છે। આ એમની ગુનાના કામે ગાડી પણ કબજે કરી છે અને એમાં એમની સરકારી અધિકારી તરીકે ઓળખ થાય એ પ્રકારની લાઇટ પણ એમાં જણાયેલી છે, એટલે ગુનાના કામે એ ગાડી કબજે કરવામાં આવી છે। જીતસિંહ રાણા જે છે એ લોકલ સ્થાનિક એ ગામના જ છે અને એ વિસ્તારમાં સોશિયલ વર્કર તરીકે કામ કરે છે એવી એમની ઓળખ આપે છે। જ્યારે સુનિલ મહેડા જે છે એ મકરપુરા તરસાલીના રહેવાસી છે અને પોતે કોઈ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ છે એવી એમને જાહેરાત કરી છે। એ પ્રકારનું એમને કાર્ડ બતાવ્યું છે, પણ એ તપાસનો વિષય છે કે વાસ્તવમાં એમનો એ હોદ્દો છે કે કેમ। આપણે ક્યાંથી લીધા આ લોકોને? મિશન ક્યાં પાર પાડ્યું આ લોકોને? સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એફોર્ટલ હોટલ છે, એ હોટલમાં અમને એના સીસીટીવી ફૂટેજમાં એ પુરાવા જે છે એ એકત્ર થયેલા, એમની વચ્ચેની વાતચીત અને કન્વર્ઝેશનમાં એ ખંડણી માગે છે, એ પ્રકારના પુરાવા આપતા આ ઓફેન્સ રજીસ્ટર કરેલ છે। એ પ્રકારની કોઈ હકીકત અત્યારે સુધી ઇન્વેસ્ટિગેશનમાં કોઈ ધ્યાનમાં અમને આવેલી નથી, એ તપાસનો વિષય છે। બીજું જે પણ કોઈ તપાસમાં આવશે એમાં આગળ કાર્યવાહી કરીશું। અમે એ ગુજકોપમાં અને અલગ અલગ જગ્યાએ ચેક કર્યું છે, હજુ સુધી કોઈ પ્રકારની આ પ્રકારની હકીકત ધ્યાને આવી નથી। ફરી એક વખત તમામને અમે વિનંતી કરીએ છીએ કે આપની પાસે આ પ્રકારની કોઈ ખંડણીની માગણી કરવી હોય કે કંઈ પણ હોય તો તમે हमारा संपर्क कर सकते। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।